અહીંયા તમે જોઈ શકો છો કે ઉમરેઠ વિધાનસભાનું જે ઇલેક્શન છે એમાં અત્યારે હર્ષદભાઈ પરમારની જીત થઈ છે અને એમની રેલી નીકાળવામાં આવી રહી છે. કેપિટલ ન્યૂઝ ઇન્ડિયા માટે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ. સાહેબ, વિધાનસભામાં આપની જંગી બહુમતીથી જીત થઈ છે, એના માટે આપ શું કહેશો? પહેલું તો હર્ષદભાઈ પરમારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને ગોવિંદભાઈ પરમારને હું શ્રદ્ધાંજલિ આપું છું એમના વિકાસના કામો. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી, આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત સરકાર ગુજરાત સરકારના જે વિકાસના કામો છે એ વિકાસના કામો મતદાતાઓ સુધી પહોંચ્યા છે. આયુષ્યમાન કાર્ડ હોય, કિસાન સન્માન નિધિ હોય, બધી યોજનાઓ તમે 2014 પછી જોઈએ છે કે આ યોજનાઓનો લાભ જે ઘરે ઘરે સુધી પહોંચ્યો છે, ત્યારે આનું પરિણામ છે. મતદાતાઓ અને કાર્યકર્તાઓનો હું દિલથી આભાર માનું છું. આટલા તાપમાં પણ આટલું મતદાન કરી અને 30,000થી ભવ્ય મતોથી જીતાડ્યા છે. સૌને હું આભાર માનું છું અને અભિનંદન આપું છું. ચૂંટાયેલી પાંખ હોય કે સંગઠનના પદાધિકારી હોય, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે મેદાનમાં નહીં જતા, પરંતુ પાછે 5 વર્ષ ક્યાંક ને ક્યાંક મતદાતાઓ સુધી યોજનાઓ લઈને પહોંચે છે. એનું પરિણામ છે. અને કમળ આજે ખાલી ગુજરાતમાં નહીં પરંતુ પશ્ચિમ બંગાળમાં પણ ખેલ્યું છે. ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતની વ્યૂહરચના બનાવી અને જ્યારે ચૂંટણી હોય છે ત્યારે મેદાનમાં ઉતરે છે, એનું પરિણામ છે. ખરેખર બંને નેતૃત્વને, ગુજરાતનું નેતૃત્વ હોય કે ભારત દેશનું નેતૃત્વ હોય, સૌને હું દિલથી અભિનંદન આપું છું. અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટી 2027માં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ગુજરાતમાં પણ ખૂબ સારી સીટોથી ફરીથી સરકાર આપણે બનાવીશું.